सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा। ऑडियो वीडियो कैसेट, सीडीज, डीवीडीज અને પ્રકાશન સાહિત્ય માટે સંપર્ક કરો સંગીતની દુનિયા પરિવાર મહુવા। ઈમેલ sangeetniduniya@yahoo.com, વેબસાઇટ www.moraribapu.org। सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा। श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। सौप्रथम भारतना लड़वैया ज नहीं पण घड़वैया पण एवा लोह पुरुष सरदार पटेल ने सशक्त चेतना ने प्रणाम करूं। साथे साथे विठ्ठलभाई पटेल ने पण स्मरू छूं। तथ्य फाउंडेशन नो जेमने विचार आयो एवा मारा स्नेही भरतदान भाई, बहन शीतलबेन અને એમની આખી ટીમ। આ સંધ્યા ટાણે શંખ વગાડીને, ઝાલર વગાડીને, નગારું વગાડીને 5 વિશિષ્ટ વ્યક્તિઓની આપણે આરતી ઉતારી। કારણ કે અમને બાવાજીને તો આરતી જ યાદ આવે અને સંધ્યા ટાણું આવે ત્યારે અમને આરતી સિવાય બીજું કોઈ ન યાદ। જેમણે પોતપોતાની રીતે સમાજની આરતી ઉતારી છે। આરતીના 2 અર્થ, એક તો આપણે આરતી કરીએ તે, અને આરતી એટલે વેદના, પીડા। આ રાજુભાઈ, આ દેવાંગભાઈ, ડોક્ટર અમૃતાબેન, વડીલ મનુભાઈ અને આપણો કીર્તિ હાજર નથી રહી શક્યો, પણ મને કહીને ગયો હતો કે બાપુ મને માફ કરજો, પણ એને બહુ જ પ્રેમથી હું યાદ કરું। આ 5 વ્યક્તિની ચરોતરની ભૂમિ ઉપર તથ્ય ફાઉન્ડેશન દ્વારા આરતી ઉતારવામાં આવી છે, એમની વંદના કરવામાં આવી છે। જે વિષય લઈને હું 7 દિવસથી સંતરામ આશ્રમના નેજા હેઠળ માનસ સેવા ધર્મ ગાઈ રહ્યો છું, એની આ બધી જીવંત મૂર્તિઓ છે। એને એક સાધુ તરીકે હું પ્રણામ કરું છું। આવા મંગલ પ્રસંગે જેમના વિચારો સ્વાધ્યાય દ્વારા, અનુભવ દ્વારા, અધ્યયન દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ એવા 3 વક્તાઓ આપણને મળ્યા આજે। એમાંના આપણા યોગેશભાઈ ગઢવી મારા પરમ સ્નેહી છે। એમને ઘણી વખત સાંભળ્યા છે, એમાં ક્યારેક ક્યારેક તો એમણે ઐતિહાસિક વક્તવ્યો આપ્યા છે। એક વક્તા તરીકે વક્તા શું બોલે છે એની થોડીક સમજ મને 60 વર્ષ પછી જો આવી હોય, એ સમજના આધારે હું કહું છું કે એવા એક વક્તા આપણને મળ્યા, એમણે આપણને સંસ્કૃતિની સમજ આપી, મોજમાં રહેવું। કૃષ્ણકાંતભાઈ, એમને પણ અવારનવાર મળવાનું થાય,
સાંભળવાનો અવસર મળે. એમના લેખનમાં, એમના વક્તવ્યમાં ચિંતનની છાંટ છે. અને એમણે પણ ઘણો ઉઘાડ કર્યો. થોડા શબ્દો એમને પણ પ્રસન્નતા સાથે નમન કરું. યોગેશભાઈને જય માતાજી કહું અને સંતરામ મંદિરની પ્રવાહી પવિત્ર પરંપરાને આગળ આગળ વધારવા સતત મથે છે એવા એક યુવા સંત ગણેશદાસજી બાપુ, એમણે આપણને થોડીક આધ્યાત્મિક વાતોની વિશેષ જાણકારી આપી. ત્રણેય વક્તવ્યોને અને વક્તાઓને પ્રણમું છું, સાધુવાદ આપું. અને હું તો ગોસ્વામીને ગાઉં છું, તેથી હરદ્વાર ગોસ્વામીને પણ ગાવો પડે. આ મારો સાધુનો છોકરો પોતાના બળે વિકસ્યો છે. અને જેને સમાજ બાવા કહે છે, એ શિવ મંદિરમાં કે રામ મંદિરમાં કે કૃષ્ણ મંદિરમાં ટોકરી વગાડી વગાડીને જ આગળ નીકળ્યા છે. અને મારે જગતને કહેવું છે કે ટોકરી વગાડ્યા પછી ક્યાં પહોંચાય છે એના કેટલા દ્રષ્ટાંતો આપણી પાસે. એમાંનો એક અમારો હરદ્વાર ગોસ્વામી છે. એના માટે મારો પ્યાર, શુભ ભાવ. ભાઈ, આપણે કોણ હમણાં બધો પરિચય આપતા હતા, વૈભવભાઈ જોશી, એમણે બહુ જ ટૂંકમાં બહુ સારી રીતે બધાનો પરિચય અને જેટલો આપવો પડે એટલો એમણે બહુ વ્યવસ્થિત પરિચય. હું બરાબર સાંભળતો હતો. એમણે એ વાત પણ કરી કે ભરતદાનભાઈએ પણ કહ્યું ને ભાઈએ પણ કહ્યું. ભરતદાનભાઈ વારંવાર તલગાજરડા આવે અને મારી પાપણો નીચી થઈ જાય. એ મને સંકોચમાં નાખવા નહોતા આવતા, પણ મને એમ થાય કે હું કેટલા ધક્કા ખવડાવી. અને છેલ્લે હું આવી શક્યો અને ભાઈ કહેતા હતા એમ કે બાપુ આટલા વ્યસ્ત છે અને એમણે સમય આપ્યો. હા, વ્યસ્ત તો છું જ, એમાં કોઈ સવાલ નથી. પણ અમુક પ્રસંગોમાં જ હું આવા શબ્દો બોલ્યો છું. એ શબ્દ અહીંયા પણ બોલું છું. ભરતદાનજી, તથ્ય ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હું સમય આપવા નથી આવ્યો, મારા ગુરુએ આપેલી સમજ આપવા આવ્યો. સમય આપવો બહુ સહેલો છે સાહેબ, એ તો ખોટે ખોટા આપણે વ્યસ્ત થઈ ગયા. બાકી બધાની પાસે સમય છે અને એ સમયમાં મોતીડું પરોવી લેવું એ સમજ છે. એમાં મોતી પરોવી લેવું એ સમજ છે. એટલે થોડી ઘણી જે કંઈ સમજ છે કહેવા આવ્યો છું. પહેલા તો આ અનુભૂતિ એવોર્ડ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને એક ગ્રંથ આપ્યો આપણને, બહુ જ અદભુત ગ્રંથ. એનું નામ છે અપરોક્ષાનુભૂતિ. અનુભૂતિ બે પ્રકારની, એક પરોક્ષ અનુભૂતિ, એક અપરોક્ષ અનુભૂતિ. અપરોક્ષાનુભૂતિ ગજબની ઊંચાઈ પકડે. મને ગુરુકૃપાથી આ રામકથાની યાત્રામાં સંતોને સાંભળીને, વિવિધ વિધાઓના વિદ્વાનોને સાંભળીને, થોડું ઘણું વાંચીને, હું બહુ વાંચતો નથી, હું વાંચી શકતો નથી, મને પહેલેથી જ વાંચવાની આમ એલર્જી છે અને એટલે 3 વખત મેટ્રિકમાં નાપાસ થયો છું. કોઈને કારણે નથી નાપાસ થયો, હું મારી જાતે જ નાપાસ થયો છું. એટલે હું બહુ વાંચતો નથી, પણ ક્યારેક સારું મળે તો વાંચી પણ લઉં છું અને વાંચ્યા પછી એનું મૂલ્યાંકન કરું છું. તો મને જે કંઈ સમજાયું છે, અનુભૂતિ કેન્દ્રમાં છે.
અનુભવ પહેલું પગથિયું છે, અનુભૂતિ કેન્દ્રમાં છે, અને પછી જે ચરમ શિવા આવે છે એનું નામ છે અવધૂતિ. આ એક પ્રક્રિયા છે સાહેબ. પછી આને સાંસ્કૃતિક પ્રક્રિયા કહેશો તો મને વાંધો નથી, આને આધ્યાત્મિક પ્રક્રિયા કહેશો તો પણ મને વાંધો નથી, આને કોઈ સામાજિક પ્રક્રિયા કહેશો તો પણ મને વાંધો નથી, પણ આ 3 પડાવમાંથી જ આપણે નીકળવા. પહેલો અનુભવ થાય છે મને અને તમને, માના પેટમાંથી અનુભવ શરૂ થાય છે, પણ એ અનુભવ આપણે વ્યક્ત કરી શકતા નથી. આપણું અંદરનું હલન ચલન એ જે છે એની અનુભૂતિ માને થાય. આપણો એ અનુભવ છે, અનુભૂતિ માને. અનુભવ માટે મને એવું સમજાયું છે, આપ સૌની સાથે હરીફઈને આ વિદ્વાનોને સાંભળી હું બહુ ઋણ સ્વીકાર કરું છું સાહેબ. આ કોઈ બધાને સારું લગાડવા નથી કહેતો, અને આમાં કોઈને સારું, આમણે જે સેવા કરી છે એને આ એવોર્ડથી કાંઈ બહુ રાજી થયા હોય એવો આપણી ભૂલ ન કરીએ. સંધ્યા ટાણે શિવને આપણે પ્રણામ કરીએ, આરતી ઉતારીએ, કૃષ્ણની આરતી ઉતારીએ, પ્રણામ કરીએ, એની મૂર્તિને કેટલી અસર થાય છે કોઈને ખબર નથી, પણ એ પ્રણામ કરવાની અસર આપણને ઊભી થાય, આપણામાં કંઈક ઉઘાડ થાય. પછી મૂર્તિ તો કુટસ્થ તટસ્થ છે, દ્રષ્ટા છે, સાક્ષી છે. એને કોણ ખબર છે કોણે મારી આરતી ઉતારી છે, કોણ મને પગે લાગ્યો છે, એને કશી ખબર નથી. પણ આ બધું આપણે આપણા માટે કર્યું. તથ્ય ફાઉન્ડેશને આ પોતા માટે આખા સમાજને લઈને આ વંદના કરી કે આમાં કોની કઈ રીતે રાજી કરી શકાય, આ લોકોને કેમ કરી શકાય. એક શેર છે, कैसे मिलती हमें ये दादे वफा. આટલી બધી દાદે વફા મને કેમ મળે કે હમ તુમ્હારે નામ સે દુનિયા મેં જાહેર થઈ ગયા. આપણે એમ કોકના કારણે આ બધાને સાંભળીને આ બધાને આપણે એની સાથે ગોષ્ઠી કરી. એટલે મેં તો બહુ કહ્યું છે કે મારો સત્સંગનો અર્થ કેવલ વ્યાસપીઠ નથી, મારો સત્સંગનો અર્થ કેવલ રામાયણના પાના હું ફેરવું એટલો નથી, મારો સત્સંગનો અર્થ ગીતાના શ્લોક બોલું કે કોઈ વેદની રીચા બોલું કે ગુરુ કૃપાથી એનો અર્થ કરું એટલો નથી. મારો સત્સંગ એટલે લોક સાહિત્ય પણ મારો સત્સંગ, ચિત્રકામ પણ મારો સત્સંગ છે, સંગીત પણ મારો સત્સંગ છે, શેરો શાયરી પણ મારો સત્સંગ છે, ગઝલ પણ મારો સત્સંગ છે, અને દેશી ભજન પણ મારો સત્સંગ. એક નાનકડું એવું બાળક હસતું હસતું સામે આવે ને બાપુ બોલે એ પણ મારો સત્સંગ છે. 5 પ્રકારના શ્રોતાઓમાંથી હું પસાર થઈ રહ્યો છું. એક તો પહેલો મારો શ્રોતા એની માતાના ગર્ભમાં હોય છે ત્યાંથી શરૂ, કારણ કે કેટલી માતાઓ મળે છે કે બાપુ અમારા પેટમાં બાળક હતું ત્યારે અમારી તમારી 3 કથા. એટલે મને પહેલો શ્રોતા કોઈ સભાગૃહમાં નથી મળતો, માના ગર્ભમાં મળે. સભાગૃહના શ્રોતાઓ તો ઠીક છે. અમારે બજરંગદાસજી બાપુ હતા ને બગડાણા વાળા, બાપા સીતારામ તરીકે બધે બહુ પ્રસિદ્ધ છે. એમની પાસે અમુક આ બનેલું ઘટના, કલાકારોના હું નામ નથી આપતો, એ બધા ગયા, ભજનીકો બધા ગયા, અવારનવાર જાતા અને એ મહાત્મા મોટો ખુદા. એટલે બજરંગદાસ બાપુ રેતીમાં બેઠા હતા અને એમણે જઈને બધા કલાકારોએ કહ્યું કે અમારે, પછી વખાણ કર્યા, કોઈએ કંઈ કીધું, કોઈએ કંઈ કીધું. એટલે બધું સાંભળે પછી બજરંગદાસ બાપુ એમ કહ્યું કે તમે જમી લ્યો અને સૂઈ જાઓ, મારે કોઈ પ્રોગ્રામ તમારો સાંભળવું નથી. કીધું આ બાવો આવું, એટલે ક્યાંથી આવ્યા ભાડે ટેક્સી કરીને, અને આણે સાવ ના પાડી. કીધું પણ બાપુ અમારો કઈ ગુનો, કે ગુનો કઈ નથી, તમે છે ને નિસરણી મૂકીને અમને અગાશીમાં ચડાવીને પછી નિસરણી લઈને ભાગી જાવ છો.
પણ મારો સત્સંગ એ છે કે આપણા માટે ઘણા આપણા ઉર્ધ્વગમન માટે નિસરણી. આપણી પાસે આવી કેટલી, ક્યાંક લોક સાહિત્યની નિસરણી છે, ક્યાંક ગઝલની છે, ક્યાંક ઉર્દુની છે, ક્યાંક દેશી ભજનની, વેદથી લઈને લોક વિદ્યા સુધીની નિસરણીઓ. અને એમાંથી આપણે કંઈ મેળવી શકતા નથી, અથવા તો મેળવ્યા પછી એકરાર નથી કરતા કે મને અહીંથી આ મળ્યું. ઈ સાહસ ગુમાવ્યું છે આપણે. આ મોટામાં મોટું માનવી અસ્મિતાનું અવમૂલ્યન. આપણામાં એ સાહસ કેમ? મેં યોગેશભાઈને સાંભળ્યા હોય તો મારે કહેવું જોઈએ કે મેં યોગેશભાઈ પાસેથી આ વાત પહેલી વાર સાંભળી, એમાં હું નાનો ન બની જાઉં. પણ આ સાહસ આપણામાં નથી. એટલે આ આપણી નિસરણીઓ છે. સંસ્કૃતિ શું છે? નિસરણી. અધ્યાત્મ શું છે? યત ગતવાન નિવર્તન્તે. એક એવી જગ્યાએ પહોંચવાની નિસરણી છે કે જ્યાંથી પછી આપણે ક્યારેય ઉતરવાનું નથી. અને કોઈ લઈ લે તો ભલે લઈ જાય, કારણ કે હવે આપણે નીચે આવી શકીએ એમ છે. એવી ઊંચાઈ ઉપર ગયા, હવે નીચે આવી શકાય. આ બધી જ વસ્તુ, આ તથ્યની બધી જ પ્રવૃત્તિઓ મને એમ લાગે 3 પ્રકારની નિસરણી છે. આપણા માટે કંઈક આ લોકો આપી રહ્યા છે. અને ભગત બાપુ, અમારે કાગ બાપુની વેદના એટલી જ હતી, એટલા માટે હતી કે કેટલા સત્સંગો ભિન્ન ભિન્ન રૂપે મારીને તમારી સામે આવે. નર્તનના રૂપમાં સત્સંગ આવ્યો, ક્લાસિકલ મ્યુઝિકના રૂપમાં સત્સંગ આવ્યો, ચિત્રના રૂપમાં સત્સંગ આવ્યો, જુદી જુદી આર્ટના રૂપમાં સત્સંગ આવ્યો. પણ અમે નિસરણી એ બનીને આ જગમાં ઉભા, પણ ચડનારા કોઈ અમને નો મળ્યા રે. અને મળ્યા તો એવા મળ્યા કે નિસરણી બીજાની, એના ઉપર ચડી ગયા, પછી કહે કે આ ચિંતન મારું હતું. આ મારા વિચારો હતા. અમે થાંભલા બનીને ખીલા ખૂબ ખાધા, પણ હજી તપસ્યાના ફળ ન મળ્યા. પગે બાંધી ઘૂંઘરું, માથે ઓઢી ઓઢણી, અને નારી બનીને રાતભર નાચ્યા, પણ અમને જોનારા કોઈ ન મળે. આ એક પીડા છે. સત્સંગનો હું આટલો મોટો અર્થ કરું છું કે જ્યાંથી જે કંઈ શુભ મળે એને સ્વીકારવાની વિનમ્ર તૈયારી, એ બધો સત્સંગ. એટલે બાળક એક રુદન કરે. એટલે હું કહેતો હતો કે 5 પ્રકારના. માના ગર્ભમાં બાળક, પછી એ થોડુંક, મારા બધા અનુભવો છે, પછી થોડુંક મોટું થાય અને ટીવીમાં જોવે, એની માં ને એનો બાપ ન બોલી શકતું હોય એટલું પવિત્ર બોલે, બાપુ બાપુ. પછી એ છોકરો કુમાર બને અને વળી કથાઓને નોટ કરતો હોય, એ પણ એક શ્રોતા છે. પછી આગળ વધતો યુવાન પણ શ્રોતા છે. એટલે કે આ બધો સત્સંગ છે. આમાંથી બધા, એટલે એને લીધે જે કંઈ મને થોડુંક સમજાયું, એમાં અનુભવ, અનુભૂતિ અને અવધૂત. કોઈ પણ શ્રી ગણેશ આપણે કરીએ, પ્રારંભ કરીએ, આપણું લક્ષ્ય હોવું જોઈએ અવધૂતિ. એટલે કે આપણે કપડાં ફેંકીને નીકળી જવાનું નથી. આ અવધૂતો જ છે. બીજી અર્થમાં કરીએ તો આ બધા અવધૂતો જ છે કે જેણે આખી જિંદગી સેવામાં આપી દીધી હોય. એક કવિ આખી જિંદગી કવિતામાં કાઢી નાખે તો અવધૂતિ નથી તો બીજું શું છે? પણ આપણી પાસે અવધૂતિને એક ફ્રેમમાં મઢી લેવાની આપણી એક વૃત્તિ પેદા થઈ. એ તો ભસ્મ લગાડી હોય ને, કોઈની સામે જોતા ન હોય ને, ચારે બાજુ ગંદકી પડી હોય ને, કાગળ પીડ્યા હોય ને, અડધી ચા પીવે ને અડધી ફેંકી દે ને, બીડી પીવે ને નાખી દે ને, આવડી આવડી ગાળો દઈ, એ અવધૂત. એક બહુ મોટો શેર છે. इस जब्त को देखा है, ભૂલી જાઉં છું, લમ્હોं ने खता की थी, સદીઓ ને સજા પાઈ. થોડીક ચૂક ક્યાંક ઉપરથી થઈ છે, એની સમાજે બહુ સદીઓ સુધી. અને એ શેરને
ये जब्र भी देखा है तारीख की, એ આતંક જોયો છે, એ શક્તિ જોઈ. અને એનું પહેલું પ્રમાણ આપણા પાસે જો હોય તો સરદાર પટેલ. અત્યારે પોસ્ટમોર્ટમ કરવાનો સમય નથી. ગાંધી બાપુ જતા રહ્યા છે, સાર્ધ શતાબ્દી આપણે ઉજવીએ છીએ અને અહોભાવથી ઉજવી રહ્યા છે. મારી વ્યાસપીઠ પણ સાર્ધ શતાબ્દી ઉજવી રહી, બરાબર. પણ એ જે એક મીટિંગ થઈ કે ભારતના વડાપ્રધાન કોણ બને, અને એ વખતે બાપુએ એક ચિઠ્ઠી લખી અને સરદાર સાહેબને આપી, અને એ જ ક્ષણે એ હટી જાય. આટલી કોંગ્રેસ કમિટીઓ એના તરફ હતી, આપ વધારે જાણો, બરાબર. પણ લબહો ને ખતા કીથી સદીઓને સજા કરે. આટલા વર્ષો સુધી આપણે સજા ભોગવીએ છીએ. એક બાળક પણ કહે કે આ માણસ થવો જોઈતો હતો, અને આખું જગત કહે અને આ થવો જોઈતો, અને છતાંય એક ફકીરના કહેવાથી એ જે થવાનો હતો એ ન થાય. એના જેવો બીજો સરદાર મળશે ક્યાં મને? પણ ક્યાંક આપણે ભૂલો કરી. इस राज को क्या जाने साहिल के तमाशाही. આ રહસ્યને કિનારા ઉપર છપછપિયા કરનારા શું જાણે? इस राज को क्या जाने साहिल के तमाशाही. हमने डूब के जानी है सागर तेरी गहराई. અમે તો સમંદર ઉલેચો છે પ્યારા, તમે ફક્ત છપછપિયા કીધા કિનારે. મળી છે અમોને જગ્યા મોતીઓમાં, અને તમોને ફક્ત બુદબુદાઓ ઓળખે છે. તો બાપ અનુભવ એ પહેલો પડાવ છે. મારા અનુભવમાં અનુભવ એને કહેવાય કે બોલી શકાય, કહી શકાય, પણ અનુભૂતિ એને કહેવાય કે આવું કઠિન છે. કોશિશ થાય છે. વેદોએ અનુભૂતિ કહેવાની કોશિશ કરી, પણ અંત તો ગતવા નીતિ તદપી કહે બિનું રહા ન કોઈ. અનુભવ કહેવાય. ભગવાન શંકર પણ કહે છે કે પાર્વતી, હું જ્યાં સુધી તારી સામે બોલું છું, કથા કહું છું, ત્યાં સુધી મારો અનુભવ છે. ઉમા કહું મેં અનુભવ અપના. કાગભૂસુંડી શિખરસ્તમ બુદ્ધ પુરુષ એ પણ કહે છે નિજ અનુભવ અબ કહું ખગેશા. પણ જ્યારે અનુભૂતિ થાય ત્યારે વાણી પામે વિશ્રામ. બધા જ અક્ષરો, બધા જ શબ્દો, બધા જ છંદ પ્રબંધો એક મૌનના મહાસાગરમાં વિગલિત થઈ જતા હોય. ઠાકોર રામકૃષ્ણ કહે નમકની પૂતળી સાગરમાં ભરી ગઈ, લૂણ લૂણમાં હમાઈ ગયું. તો આરંભ છે અનુભવ, મધ્ય છે અનુભૂતિ, અને પછી એમાંથી જે નીકળે છે એ અવધૂતિ સુધી પહોંચે. અવધૂતિ એટલે પરમને પામવાની એક વસ્તુ. પછી એને તમે જગદંબા કહો, એને રામ કહો, એને કૃષ્ણ કહો, અથવા તો પોતાને પામવાનો છે એમ કહો, તોય વાંધો નથી. એટલે પહેલી વસ્તુ તો એ કે ભરતદાનભાઈ, શીતલબેન, તમારી આખી ટીમે આ અનુભૂતિ એવોર્ડ શરૂ કર્યો, એ બહુ શુકનનું કામ. આમાં બધાને પ્રેરણા મળશે કે અમારે અનુભવથી અનુભૂતિ, અનુભૂતિથી અવધૂતિ સુધી જવાની એક માર્ગ પ્રાપ્ત થાય. અને અનુભૂતિ મધ્યમ માર્ગ છે, એ લેફ્ટિસ્ટ નથી, રાઇટિસ્ટ નથી, એ મધ્યમ, બુદ્ધનો મધ્યમ માર્ગ છે. પછી અનુભૂતિથી આપણે અવધૂતિમાં ન જઈ શકીએ તોય ખોટનો ધંધો નથી. અને કદાચ અનુભૂતિ પામ્યા પછી જગત કલ્યાણ માટે આપણે તોતળું બોલવાનો પ્રયાસ કરીએ તોય ખોટનો ધંધો નથી. પણ જે કેન્દ્રમાં પહોંચ્યો છે એ ધન્ય છે. અનુભૂતિ ફાઉન્ડેશન દ્વારા આવો એક સુંદર નાનકડો ખરો પણ નમણો કાર્યક્રમ યોજાયો. નમણો કાર્યક્રમ છે. કાર્યક્રમો નમણા હોવા જોઈએ, નાજુક અને નમણા હોવા જોઈએ, કે જે સ્પર્શે, જે મને તમને આળા કરી મૂકે. કે શબ્દ તમને અડવો જ જોઈએ. જ્યાં સુધી આળા નથી થતા ત્યાં સુધી શબ્દ પણ સ્પર્શતો નથી. ઓશો કહેતા
કે સૂરજ લાખ ઉગે પણ તમે તમારો બારણા જ ન ખોલો તો સૂરજ જેવો સૂરજ બારણે દસ્તક લઈને પાછો જાય. એમાં સૂરજનો વાંક નથી, એને તો તમારા રસોડા સુધી આવવું છે, પણ તમે જડબે સલાક બારણા બંધ કર્યા. બાપ વરદાનભાઈ આપે રૂડું કામ કર્યું અને આશ્રમ. મને હર્ષ બ્રહ્મભટ્ટનો શેર, હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે, શ્રમ કરો ઓ સંતજી, શ્રમ કરો, મહેનત કરો, પુરુષાર્થ કરો. હર્ષ બ્રહ્મભટ્ટ, શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. હે સાધુ શ્રમ કર, ખાલી આશ્રમ ન કર. આશ્રમનો ઉપક્રમ છે, શ્રમ કરવો જોઈએ. સાધુએ શ્રમ કરવો જોઈએ. કંઈ ન કરે તો એને ભજનમાં પોતાનો સમય વિતાવી. રમણ મહર્ષિ કહેતા, મારે સોશિયલ સેવા કરવાની જરૂર નથી, હું આ ખૂણામાં અરુણાચલના ખૂણામાં બેઠો બેઠો આખા વિશ્વની સેવા કરું. પણ એ શ્રમ છે, સાધના એક શ્રમ માંગી લે. એટલે આશ્રમ તો આપણે કરીએ છીએ પણ શ્રમ નથી કરવા. સંતરામ મંદિર શ્રમ પણ કરે. તથ્ય ફાઉન્ડેશન શ્રમના માર્ગે જ છે. એને નાળિયેર વધેરીને શુકન કરાવું, એના બધા ને હાથે નાડા છડીનું એક કાંડું બાંધી દઉં અને મારી કાળી બિંદામાંથી થોડુંક કાળા ટપકા કરું, કાને કોઈની નજર ન લાગે. કારણ કે મારું એક સૂત્ર છે, મારું મીન્સ અનુભવ છે તે કે હરિના માર્ગે જવું હોય તો હેરાન થવાની તૈયારી રાખવી, બસ. આ સિવાય બીજી કોઈ વાત નથી. સત્યને માર્ગે જવું, પ્રેમના માર્ગે જવું, કરુણાને માર્ગે જવું. નવાજ દેવબંદીનો શેર છે કે મજા દેખા મિયા સચ બોલને કા, મજા દેખા મિયા સચ બોલને કા, જીધર તું હૈ ઉધર કોઈ નહીં. સત્ય વાળો તો એકલો જાને સાહેબ, એને તો એકલાની યાત્રા હોય. સત્ય એક વચન છે, સત્ય એક વચન છે, એકમ સત, એક ઓમકાર સતનામ, એકમ સત. વેદ કહે ને નાનકની લોક બોલી એને જુદી રીતે કહે, સત ઓમકાર, એક ઓમકાર સતનામ. સત્ય એક વચનમાં જ હોય, સત્યના બહુ વચન ન હોય. સત્યના ટોળા હોય તો અમારી કથાઓ બંધ થઈ જાય સાહેબ, કોણ સાંભળવા આવે અમને? બધા સત્ય મૂર્તિ હોય, બધા સત્યનારાયણના રૂપ હોય તો અમારે તો આરતી ઉતારીને પ્રસાદ લઈને નીકળી જવાનું પડે, બીજું કઈ થાય જ નહીં. બાપ, સત્ય હંમેશા એક વચન છે અને પ્રેમ દ્વિવચન છે. બે જોઈએ, બે જોઈએ. સબ નર કરહી પરસ્પર, તું મને લાગી હું મના, એમાં બે જોઈએ. પ્રેમમાં પ્રેમાદ્વૈત ચૈતન્યનું છે પણ પ્રારંભમાં તો એમાં બે જોઈએ છે. એ વગર પ્રેમ કેમ થાય? સત્ય એક વચન છે, પ્રેમ દ્વિવચન છે અને કરુણા બહુવચન. આખા જગત માટે બુદ્ધની કરુણા નીકળી. પ્રેમ એ દ્વિવચન, સત્ય એક વચન. તથ્યની યાત્રા એક વચનથી દ્વિવચન તરફ થાય અને દ્વિવચનથી બહુવચન તરફ થાય, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. હું રાજીપો વ્યક્ત કરું છું. સમય ઘણો થયો એટલે હું આપનાથી હવે રજા લઈશ. આમ તો આવ્યો હોય તો મોડો. કેટલા વાગ્યાનો સમય હતો આપણે? તો કલાક સવા કલાક મોડો પડ્યો તો એ તો ભોગવવું જ પડે યાર. કરેલા કર્મના બદલા ભોગવો. એક જગ્યાએ હું ગયેલો, મેં ઘણી વખત આ વાત કહી છે. સાવરકુંડલામાં એક ફંક્શન હતું, એવોર્ડ અર્પણ કરવા. 30 એવોર્ડ આપવાના હતા, મારે આપવાના. ને કચ્છમાં કથા કરીને બપોરે ભાગ્યો, ગરમીના દિવસો, અને 5-6 વાગે હું પહોંચ્યો. અને પછી જેવો હું બેસું એટલે સુભાઈ વૈભવ કહેતા હતા કે બાપુને વિનંતી કે ઊભા થઈને પોતાના હાથે આપે. વળી પાછો હું બેસ જાઉં, પાછો કે ઊભા થઈને આપે. આ તો 5 જ વખત, 30 વખત.
પાછું પછી મને એમ થાય કે બેસવું ને ઉઠવું એના કરતા બેસી રહો તો વળી પાછો વિવેક કરે, નહીં બાપુ બેસી જાઓ. પછી એ બીજી મિનિટ પછી કરે હવે બાપુ ઉભા થાઓ. મને એમ થયું કે જાણકારી છે ત્યાં સુધી મેં કોઈનું બગાડ્યું નથી, આ દંડ મને કેમ મળે છે? પણ પછી એનો જવાબ મને જડ્યો, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ અને દુઃખનો કોઈ દાતા નથી. આપણે જાણતા નથી, ક્યાંક આપણા જ કર્મો આપણને એમાં લઈ જતા. પછી મને ખબર પડી, કૃષ્ણકાંતભાઈ, પ્રાઇમરી સ્કૂલમાં હું હતો ને એટલે છોકરાઓ યાદ કરીને કવિતા ના આવે એને હું ઉઠ બેઠ કરાવતો હતો. એટલે બે વખત મને એમ થયું કે આ એનો હિસાબ ચૂકવું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પૂજ્ય બાપુના ચરણમાં ફરીથી કોટી કોટી વંદન. માત સુવડાવે અને સંત જગાડે એ તો મેળવી દે ભગવંત. આપ બધા પોતપોતાની જગ્યા પર 2 મિનિટ બેસી રહેશો. દરેકને નમ્ર વિનંતી કે બધા 2 મિનિટ શાંતિથી